આદિવાસી લોકોને ક્રિશ્ચન લોકો લાલચો આપીને, ખોટી લાલચો આપીને એમને ધર્માંતરણ કરાવે છે. ખોટા બધા એમના ભગવાનના બધા એ બતાવે છે, જે આપણા ભગવાનને ખોટો પાડે છે ને એ રીતે બનાવે છે. તંત્ર કંઈ જાગે, આજનું તંત્ર કંઈક જાગે એ અમે કહીએ છીએ. તંત્રની પાસે શું કરશે જ્યારે આદિવાસીઓ પોતાની જાતે ધર્માંતરણ થઈ રહ્યા છે? તો તંત્ર એમની પાછળ શું કરી રહ્યું છે એ અમે પ્રશ્ન પૂછીએ તંત્રને. વિશ્વ હિન્દુ પરિષદ આ જે અટકે નહીં તો સખતમાં સખત અમે કાર્યવાહી કરશું. અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં કેટલા ધર્માંતરણ થયા છે? તો આંકડો ખાસ. અત્યારે 212 ગઈકાલે થયા છે. ધર્માંતરણ કરવા બાબતની એક પ્રોસિજર છે અને એ પ્રોસિજર ફોલો કર્યા બાદ કોઈ વ્યક્તિ ધર્મ બદલી શકે છે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે મારી પાસે આજ દિવસ સુધી પોતાનો ધર્મ બદલવા માટે કોઈ અરજી આવી નથી, અથવા તો મારો ધર્મ જબરજસ્તીથી બદલવા માગે છે એવી કોઈ મૌખિક કે લેખિત ફરિયાદ આવી નથી. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સુધીની એવી કોઈ ફરિયાદ આવી નથી. સ્થાનિક કક્ષાએ એસડીએમ પાસે ફરિયાદો આવતી હોય છે અને એની રીતના કાર્યવાહી થતી હોય છે. કોઈને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી ન શકાય. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.